એ બકરા હવે કેટલા ફીસ વધ્યા? આ જો નેપાળીના 100 જેવા છે, ચાઇનાના 100 જેવા છે, ભારતના 50 જેવા પડ્યા. એટલે ટોટલ 10-15 પડે એમ ને? ઓય હવે ચો નાખવા આ દેખાય રહ્યું આ ગોમડા જેવું નહીં લાગતું. હળો છે હળો દાદા, રંગલાના એક રંગ પડ્યા નહીં રે. તમારી બોલવાની સ્ટાઇલ જ એવી છે ને કે વેચાઈ જાય લઈ એટલે જેને ના લેવાનું હોય લઈ લે. ખરું પાત્ર બેટા. શટર ચાઇનાનો શટર લેવો છે. ઓ શટર લેવો છે. શિયાળામાં ના લાગે ઠંડી, લાગે તડકો, એવા શેટર છે અમારી જોડે. કના માપના લેવા છે? આ છોકરા માપના છે? છોકરા માપના નહીં, મોટા જ છે. મારા માપના છે ને? તમારા માપના તો ઢગલો ચાઇનાના છે, ભારતના છે. હા નેપાળી છે. આ છોકરો વિશે બોલ્યો જો. હા તો ભાઈ તારા માટે નથી, મોટા માટે છે. જો આ વસ્તુ જોવો ખાલી, આ નેપાળની આઈટમ છે. મને માતાના તમે ખાલી કહેશો ને ખુશ થઈ ના થઈ જાય મને માતાના ફરીથી કહેવાનું આપણે. જાપાનનું શેટર. એ જાપાનનું નથી, આ ચાઇનાનું છે. આ જાપાની. આ જાપાનનું. આ નેપાળ છે. આ જાપાન. શું ઘડી કા ચાઇના ના નેપાળ ને ખબર તો ખબર. આ ભાઈ કોણ છો? ગુજરાતી બોલે તો મને ખબર પડે. એ ગુજરાતીમાં જ બોલે છે, છપા એવો છે. એવું છે ને? આ નેપાળની વસ્તુ છે, હારી આવે. કિંમત શું છે? કિંમત તો તમને શું પસંદ છે કહો પેલા. અને આ આપણા ભારત દેશ જો આ રંગલો લાયા તો ભાઈ અમદાવાદ થી દિલ્હી સ્પેશિયલ વેચવા. દિલ્હી સુધી રેકોર્ડ છે. આટલા શેટર તો મને માત્ર 500 વેચ્યા, કોઈ ફરજિયાત નહીં. આર્યું સારું છે. જો ગોધરા જેવું છે ને. રાજસ્થાન યા દોયા. હા જો દોયા. શું કિંમતમાં છે? કિંમત તમે કરો છો હું કહું. કહી દો. જો ઓમ તો મોટા પૈસા ને અમે ઓમ આટલા દાડામાં 1500 વેચે છે. એ બકરા 1700 1700 માનશું બસ. અને ભડકાના વાજે તમે તાર પહેરો, ભડકા બડકા નહીં તો પૈસા રોકડા. તો અમારે તો બધા ભડકાના વાજે લેવા. ના ભાઈ ના, એ માલ નથી. હવે એમાં શું છે મોટા ભાઈ, તમારા આ મકાના હોય તો બરાબર. હવે અમે બધા રાજસ્થાન થી આવા બધા એટલે રોકડી કિંમત રોકડા છે. તમારે સસ્તું કઈ આલું જો. એ ભલે 1700 કહેતા હોય, તમારા માટે 1200 લે. તો 800 રાખો ને. ઉપાડ. હે બકરાજી કેમ અવાજ હોય ને ઠંડો પડે? એ બધું પતી ગયું. લાવો 800 લાવો. 800 રૂપિયા લાવો હળો. કોમ તમે 1200 સિવાય હાલતા નહીં, પણ 800 આલ્યું. અરે નોખું રાખો, પૈસા લેતા લેતા હોય લેતા આવો. આ નોખું રાખજો આવું તરત બદલાવો. એ ધંધો અમારા નહીં બદલાઈ નાખે. એટલે 1000 લેવા તા કે હવે આ એક શું ખોટું છે? 40 રૂપિયાની પડતર નહીં હારી. લાવો ભાઈ 800. નોટો કાકા બધી કડક કડક છે. બેંકમાં નોકરી કરો ના? ઘરે નોણું છે. રંગલાના હાથમાં લાવો. આ મકા કોઈ મકાન કે ગામડા જેવું છે? આખું ગોમ છે. 500 300 800 થઈ ગયા હો. કોઈને કહેતા નહીં. 1200 ને ભાવ નહીં બોલો. ના ના કોઈ નહીં કહું હો. માતાના અને હલાર આવો તો છોકરાને લેતા આવજો. અમારે ચોક્કસ. અમારે આ છોકરો છે ને કોના માપનો લાવજો. હા એટલે ચારે બાજુ ફેવરો લઈને હું માપ જોઈ લઉં. તમે ફેરો, તમે ફરો. ફરજો 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 ફરો જે કોટો. બરાબર સાઈઝ ખબર પડી જી. હારો આવજો. હા એ હારો. અને ઓભળો, ચીનમાંથી લાવવા છે કે જાપાનમાંથી લાવવા છે? છોકરા માટે હારા ગરમ લાવજો. ગરમ ને? ગરમ તો ચીનમાંથી આવશે. ચીનમાં લાવો, જાપાનમાં લાવો, પણ હારા લાવજો. હો 1500 2000 ચાલશે. 5 વર્ષની ગેરંટી. સારું. તમે થોડું વધારે બોલો એવું નહીં લાગતું? અરે આપણો માલ વેચાય એ જુઓ. આ વર્ષે તો ઠંડી પડી છે ને કોઈ વર્ષો આવી ઠંડી નહીં પડી. હવે શું કરું? ઘરમાં નથી તો કોઈ મારી જોડે ઊંધવાનો. વાળા કોબડા વાળા નેપાલે આવો. તમે સારું કર્યું આવી જાઓ. કે મારા ઘરમાં નતો કોઈ કોબળો કે નતો કોઈ શેટર. અને આ વર્ષે એવો ઠર્યો છે ને હું તો આવી ઠંડી તો કોઈ વર્ષો નહીં પડી એમ. ભાઈ જબ ઠંડી પડે હો. અરે શું વાત કરું ઠંડીની. જોવો ખાલી વસ્તુ બરફે પીગળી જાય એવું શેટર છે. આ છે નેપાળી. જોવો આ અને ઇન્ડિયા. આ રાજસ્થાની. ઇન્ડિયાનું છે. ઇન્ડિયા હવે આર્મી છે ને ભાઈ. જોવો કેવું કહેવાનું? એટલે શું તાચી રહ્યા? જાપાન વસ્તુ ખાલી જોવો. અને 3 વર્ષ પેલા તૂટે ને તો છૂટું મોં ઉપર ફેંકી દેવાનું. નાખો હાઈટ વાળું કહી દો. અને વાપરો
આવો માલ તમને આખા તમારા પાટણ બજારમાં મળે ને તો બકરાજીને ફાઈટ કહેવાનું. એટલે તમે જ્યાંથી આવ્યા તો અમે રાજસ્થાન જાઓ. રાજસ્થાન થી એટલે આ તો અલગ અલગ જેમ માલ રાખો તમે. અમે અલગ અલગ આખા કોઈ વળી નેપાળ ના પહેરતા હોય, કોઈ ઇન્ડિયા ના પહેરતા હોય. આ વસ્તુ શું ઊન ઉપર જાય. આ અમારી ઘેટાની વસ્તુ આવે. ઘેટાના જે બાલ હોય ને એ બધું આનું વણેલું આવે. હું નેપાળ જાઉં છું એટલે નેપાળ થી લાવું, અમેરિકા જઉં તો અમેરિકા થી લાવું, રાજસ્થાન જઉં તો રાજસ્થાન થી 50 પીસ લેતા આવું. આ બધું ઘોડાના બાલ થી બને બધું ઊન કહેવાય એક જાતનું. સમજણ પડે છે? તો હા પડે. એટલે આ બધી વસ્તુ મોંઘી આવે. આપણા રૂની દેશી કપાનું નહીં એમ. આ શાનું છે? હા, આ ઇન્ડિયા પ્રોડક્ટ છે આખી. આ શાનું બને? આર્મીનું, આપણા ઇન્ડિયાનું, રૂનું, કપાસનું. આર્મી વાળા ઢગલા લઈ જાય અમારા તોથી. એટલે તમે એને આલો છો? હવે આખું આઈસર ઉતરાવો. તમારે શું પસંદ છે? પસંદ તો ભલે રહ્યું, મને બધા પસંદ છે, પણ તો મને લઈ દો કે અમારે સસ્તું પડે ને. અલા મોને, અમે તો વેપારી છે. તમે અમારી જોડે ચો ભિખારી થો છો? એટલે તમે વેપારી એટલે અમે છે ભિખારી છે એમ. એટલે આ તો વાત કરીએ એમ. લો, તમારે ગમે છે કે નહીં ગમતું? ગમે છે, પણ તમે હબળો મારે પરિવારમાં ઘણા 500 જણા લેવાના છે એટલે. હે 5-6 જણા ઊભા થો બકરા એક શટલ લાય, ઇન્ડિયન લ્યો. ઇન્ડિયન લાય. લો પેલા પહેરીને જુઓ. 5 જણા છો ને પહેરો. એ ખરેખર ખતરનાક લાગે હો ભાઈ. હા હા, શું વાત કરો. આર્મી જેવા લાગે, આર્મી જેવા છો. નક્કી. અરે ગરમ વાહ સેન અરે ચોટી પડે છે, ચોટી પડે. મગજ ઓછું લાગે હો આપણા તો છે ને. શેક નહીં? જબ્બર હો ભાઈ. ઓય એ એક નંબર લાગે હો. એ લઈ જ લો. અરે આ લ્યો. પંજાબી જેવા લાગે છે. ઓ આ લ્યો. હા, કિંમત બહુ જાજી નહીં. 2200 રૂપિયા ખાલી. ના 3500 3,500. તો નહીં જોતું. હે? જમ. કા તમે પૈસા ચલા રાખો છો ના તો કોઈને કહેતા નહીં. 3,000 માં આ લ્યો. 3000 માં. પણ તમે એક કામ કરો, મને હંગાત લઈ જાઓ. એટલે આ રંગલાને નુકસાન છે અને તમને જો હંગાત લઈ જાઉં. પણ આ તમે જ્યાં લેવા દો નેપાળમાં અહીંયા લઈ જાઓ તો મારા છોકરાને લાભ હશે તો લેતા આવો. આ લેવાનું છે 3,000 માં 2800. તમે તો પણ હવે ને જોવા દો, તૂટેલું નહીં જાય. જોઈ લો. આ ખીચામાં ચેન નહીં. પૈસા નહીં લેવાના. લઈ લો. કેમ ખોવાજે આવી જશે. લાવલા ખાતર નાખવાનું છે. લ્યો, છે. ફોન પે કરાવી દો. 3,000 હો ભાઈ. તમે આ વસ્તુ બજારમાં પૂછજો, કોઈ ઓછો ભાવ કે ખાલી 50 રૂપિયા ઓછા કે ને, તમારો નંબર લઈ લો ભલામાં. તમારો નંબર આલો પેલા. નંબર હવે નથી આલો, તમે લઈ લો ને. આ કોડમાં બધું આવશે. લો, 3,000 હો. મકરાજી ફેમસ કરીને આવશે. ચમ 2800 જ કરે. તો તમે તો હમણાં બોલ્યા 2800. હા ઓર્ડર દેવા દો. આવી ગયા ને? આવી ગયા. હે હા પછી અમારે કદાચ ઓછો ભાવ તમને ચાલ ગોતવાના. લાલ દરવાજો જોયો. વિકાસજી ભૂખડ. હોય લાલ દરવાજે આવી જજો. દરવાજા ઉપર જ અમે બેઠા છીએ. લાલ દરવાજા. હોય પણ એ નહીં મળો તો પછી મારે શેટર કોણ લેવા? દરવાજા ઉપર તાકજો. એ જ બેઠા છે. હલો, હા રોડો આવજો તો. એ આવજો મહેમાન. હા અને મારે જાણા છોકરાને લાવશો કે નહીં? કેટલા વર્ષના છોકરા છે? એક 2.5 વાળાનો ને એક 4.5 વાળાનો. પૂરા 4 વર્ષ. કેટલા છોકરા છે? 2 છોડીઓ છે? છોડ્યું નહીં. 2 છોકરા. હા પણ એડવાન્સ આલો આપણે 1000 રૂપિયા. એટલે હોજ પડશે હેડો કે પણ આ ભાતરા મારા છોકરાને મંગાવ્યા છે લ્યો. પણ છોકરાને લાવો નહીં. તમે ફોન ખાલી 1000 રૂપિયા કરી દો અને વિશ્વાસ રાખો આ આવી જશે. અને હવે મને ખબર પડી ગઈ તમે લાલ દરવાજે જશો. ખારું નક્કી યાર રોવાનું છે. થઈ ગયા હો. રેડે? વિકાસજી ભૂખ ખાટ. હા હવારે જ લઈને આવીશ. હા તો ભૂલતા નહીં પાછા. હારું. હાય મજા આવી ગયા લઈને આવ્યા કે હું તો ઠરી જતો હતો પણ તો સસ્તું આવી જશે પેલું ઇન્ડિયાનું હતું ને એટલે લીધું નખ ના લાગ. બકરાજી આ રંગલો શેટરો વેચીને રંગીને એનું ઘર બનાવશે. પણ તમે કલરની ડોલો બધી સારી લાવો છો ને મારા ઘરે ચમ હાવ સોનાની ઉતરે છે. રંગલો શું કરે? કલર જ કરે. એ તો મને ખબર છે. એટલે જ કલર ની ડોલે ઉતરે. તમારે તો ચૂનો ઉતરે. તો આ શેટરો વેચાઈ જાય ને તો પાક્કો કલર આપણા ઘરેથી લઈ જજો. હા, ડોલ તો લઈ જવાનો જ છું. પૈસા આલી જજો. પૈસા નહીં, ભાગીદારમાં ધંધો નહીં કરતા. છેલ્લા 3 મહિનાથી વાત કરો છો.
3 મહિનાથી લાવો પૈસાના ભાગ તે તમારા જોડે હિસાબ છે અમારી જોડે છે તમારી જોડે મારી જોડે ફોન પે નો જ છે ખાલી રોકડાનો રોકડો બધું તમે હાવરો હોજે આલુ ભાઈ હા તે હેડો અત્યારે હિસાબ કરી નાખે બૈરાએ પૈસા મગાયા છે 40% તમારા 60% મારા 50% વાત થઈ હતી આપણે ઉપાડે છે કોણ એટલે અમે ચાર ઉપાડી મરી ગયા હવે હાલ લીધું છે તમે કશું વાંધો નહીં હેડો કાલની વાત કાલે આજે 40% કાલે 50%. હા કશો વાંધો નહીં 40% મેં મફતમાં લેવાનું જ છે એટલે બોલ બરાબર ધંધો તો આપણે હરખો જ ને વાત કરો ખરેખર ઉપાડી પડી થાકી ગયો હું શું કહું છું હા આટલામાં મકાન પેલા ભૈયા કીધા તો દેખાતા તો નહીં પેલા જે કાકો આવે છે ને એમને મંત્રી નાખો હો. હવે પણ આપણે અહીંયા લેવું હોય તો લે છે વાત કરો છો પેલા આવે જો ઉભા રહો, મૂકો. કાળી ભાગડી વાળા કાકો પૂછ્યો નેપાળી શટર જાપાન ગરમ ગોદડું ગરમ ગોદડું શું લાયા ભાઈ શેટર ભડકા થાય શેટર લાયા ઓય શેટર તો મુએ પાટણ લેવા જવાનો હતો પણ તમે એવડી ભેગા થઈ ગયા સારું કર્યું. પાટણ જવાની તો જરૂર છે અમે નહીં મર્યા હોય તો થોડો બતાવો ખરી જો વસ્તુ જોવો ખાલી આ તો પોલીસ વાળા લાગે પોલીસ વાળાનું નહીં આર્મી નું છે થેલો લાવો જો ઓશંગુ લેવું હોય તો ના ઓશંગુ ને જો તો શેટર જોવો છે અરે માથું ગરમ રે આ લેવું હોય તો આ જે લેવું હોય આ તો ખાલી સેવા કરવાની છે મોટા બીજું નહીં આ રહ્યું ને જેવા જોવે એવા ક્વોલિટી પર ક્વોલિટી આ નેપાળનું આ નહીં જોતા આ લેવું છે કયું આ એ લઈ જાઓ હા ભાઈ મને બા. ખબર જ હતી કે આ કાકા આ શટર પાસ કરશે કેમ કે મને એમની પર્સનાલિટી ખબર પડી ગઈ ને એટલે વાર્તા પટી જાય કેવું લાગે પણ એક વાત કહું બકરાજી ઓમના પર શોભે હો તો ભાઈ, તો ભાઈ, જો બ્રાન્ડ લાગે બ્રાન્ડ કેવું લાગે એક નંબર શું નામ છે તમારું કોંતીજી કોનાજી ખરેખર સાચું કહું તમને કાટ જેવું શેટર લાગે હો ભાઈ એટલે મજબૂત બરાબર હીરું પસંદ છે ઓવા પણ અમને હા સસ્તું પસંદ કર્યું કહો સિલાઈ બિલાઈ જતી રહી નહીં જોઈ લો ગેરંટી ક્યાં ગામથી આયા ના અમારું ગામ નહીં અમે તો આ રાજસ્થાન એ રાજસ્થાન થી હું જાપાન થી તો આ તો પ્યાર જ છે અમાર જેવું એટલે આમાં શું ગુજરાતમાં આવે એટલે બધું ગુજરાતી કહેવાય, એવું જેવો રંગ એવો વેશ ના ના એ તો બરોબર ધંધો જ કરવો પડે ને હમ. લે હવે કિંમત બિંમતવાની કિંમત હાવ કિંમત તો કાકા તમે હાવ સસ્તું પકડ્યું છે કો કોઈ કોત ખરી 3500 લેવા તું છે 3500 જોઈ અરે પોણી નો ભાવ કીધો શું ઠગવા નીકળ્યા છો અમારા ગુજરાતમાં તમે એ તાણ તમે ઉભા થો કાકા એમનું મગજ થોડું માપે છે મગજ મેચ છે આ 3500 રૂપિયાનું કાપડ છે તમારે જેટલામાં લેવું છે વાત કરવાની હું તો હાલું 1500 રૂપિયા લો હાલો એ બકરાજી ભીખારી થવાનું છે લે આ પકડો તમે ઉપાડો એટલે શું ઉપાડો 3500 નો માલ 1500 માં એ ભાઈ સેવા સેવા વાપરો જે દુભાતો હોય ને તો માર નહીં લેવું લે હા તો હવે ચાલ છે હેડો અમાર તો ઓમે આલવાનું ઓમે નહીં આલવાનું લેવું નહીં લેવું ના, ના, ના. બકરાજી બોલ્યા એટલે પટી ગયું ઓમે આલવાનું કાકા આલવાનું બસ આ ભાઈનો જીવ બાવામાં વધારે છે પૈસા અમે પતિ જો હાલ્યું ને તમે બોલ્યા પ્રમાણે ને 1500 કે 1500 માં લ્યું આ રંગલો કોઈનું દિલ દુભાવતો નહીં 1500 માં આલ્યું તો રાજી થઈને પ્રેમથી આ વેકવા નીકળ્યા હોય ને તો વ્યવસ્થિત વેકો ને વ્યવસ્થિત પૈસા કહો આ રંગલો રાજી 1500 રૂપિયા નકર તમને ખબર છે આપણું મગજ જતું રહ્યું ને હા. તો હવે ધોળતા ફૂડા લાગશો લે. કાકા આપણે લડવાનું નથી વાત પતાવો 1500 વાળો ઢીલો હેઠ વાત પૂરી બકરાજી કાકો હાથ ચૂલા કાટ લાગે હો અરે માર છે ને આય નહીં બા બધું મેલીને જવું પડશે કાકા તમે આમાં ક્યાં ગામના આ રાજ ગામના બાર ગામના આ ગામના જ છો તમે અમારા ગામમાં આયા જ છો અને એમને પૂછ્યું એમ કે અમુક ઘણા બહાર થી રહેતા હોય એમ અને આમ થોડા વ્યવસ્થિત બોલો ને વ્યવસ્થિત હા હા કરો તો અમારું ગામ વાળા જો બહુ ગમડિયા 2-3 દારૂડિયા થયા ને તો આ તમારા કપડા લેવાય નહીં રો એટલે કાકા ધામ ક્યાં આલો છો હવે ભાઈ રંગાજી થોડા માપ મારો કે આપણા બાપાનું નહીં આ બધું એટલે મારા ગામમાં હું જો ગોઠું છું આપણે લડવા નીકળ્યા છે વેપાર કરવા નીકળ્યા વેપાર ત્યાં ભાઈ તું લડવા આવ્યો છે કે તું વેકવા આવ્યો છે છે પતી ગયું કાકા કાકા હવે અમારા આમ જો તો પાછે ચમ અમારા ગામમાં આવીને એમ કહે છે કે ધમકી આલો હો કીતે ઈયાના ગામની વાત કરી લઈ લો ને હવે કાકા પટાવો 1500 પૂરા છે ગણી લે હજી 7 વાર ના ના 20 વાત છે કાકા પણ થોડું મર્યાદામાં બોલો તો સારું ના કે આ પાછો ધાંગલો છે જો વસ્તુ છે ને 1500 વસૂલ છે તમારા જો બકરાજી બિયાણા લાગે હો વસ્તુ એટલે ભલામણો કે હેલ્ફેલ નહીં હાલવાની લાવજો એક જાણી તોડીને આપજો ના, છોકરા માટે નહીં આ ઢંગલાથી આ ડોહો બિયાણો ખરી પંજાબી નહીં છોકરા માટે નહીં રાખતા કોઈ તો જય હજુ બકરાજી એકલા શેટર લઈને નીકળ્યા છો આ તો મોટા માટે લે બકરાજી હા. હવે ઠંડો પડે ને ડોહો એ ભાઈ
થોડું માપે બોલ. એટલે તમને નહીં કહેતો, હું તો અમારા માણસને કહું છું. એટલે શું બકરા ગપસપ કર્યા ડોહાથી હેડ ને હવે પટી ગયું, પેમેન્ટ આવી ગયું ને. આવી ગયું. અને હવે બોલવાનું માપ રાખ. નક લમણે ની એક મેલ્યો ને તો ફરી જાય એમાંથી 32 બધી નેહરી આ જાય. રંગલો છરી મારી રંગી નાખશે. અલા હેડ ન ઓછી હેડ. હેડ આવીશું તે. પટી ગયું કાકા, પણ આપણે ચો લડવાનું આવે. અલા તું વેપારવાના વાદે નહીં કરી કે લઈને નીકળી જાવ છે અમારા ગામમાંથી. પટી ગયું, પટી હેરી પડ્યા. ગયું. રંગાજી આવી વેપાર કરવા ના નીકળાય, આપણા નહીં આપણા બાપાનું આ બધું. આ શું વાર હતો? વાર તો મંગળવાર છે, આકરો વાર જ છે. મંગળવારનો રંગલો અડતો નહીં એટલે કાકો બચી ગયો.